તો પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના ઓલપાડની સહકારી મંડળીઓમાં 1.5 લાખ ગુણ ડાંગરની આવક ઓછી થતા મંડળીને મોટો ફટકો પડ્યો। ઓલપાડમાં ડાંગરના ખરીફ પાકની મોટા પાયે ખેતી કરવામાં આવી છે, ત્યારે ચાલુ વર્ષે પણ તાલુકામાં રેકોર્ડ બ્રેક પાક તૈયાર થયો, પરંતુ કાપણી સમયે થયેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો ગત વર્ષની સરખામણીએ સહકારી મંડળીઓમાં 1.5 લાખ ગુણી ડાંગરની આવક ઓછી થઈ છે, જેના કારણે મંડળીમાં ડાંગરનો 35% ઓછો જથ્થો મળતા મંડળીને મોટો ફટકો પડ્યો છે, જેની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે। ત્યારે ખેડૂતો પાછોતરા વરસાદને કારણે થયેલા નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે। ગત વર્ષે અમારી સંસ્થામાં આ દિવસો દરમિયાન 3,38,000 ગુણીની આવક થવા પામી હતી, જેની સામે ગઈકાલ સાંજ સુધીની અમારી સંસ્થાની અંદર 2,59,000 ગુણીની આવક થવા પામી છે। એ જોતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ 30 થી 35% ઉત્પાદન ઓછું થયું છે, અને જેના કારણે મંડળીને પણ આર્થિક નુકસાન વેઠવું પડશે, અને સાથે સાથે ખેડૂતને પણ ડાંગર ઓછું પાકવાના કારણે નુકસાન વેઠવાની પૂરેપૂરી સંભાવના છે। મેં 27 વીઘામાં ડાંગરની વાવેતર કર્યું હતું, પણ આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ સતત પૂરેપૂરી સિઝન સુધી ચાલુ રહ્યો છે, એટલે આ ફેરી ટોટલી ડાંગર ફેલ ગયું છે, ભીનાઈ ગયું છે। ઓછામાં ઓછું લગભગ 20 થી 30 જેટલું ઉત્પાદન આવે છે, એમ 70% જેવું ઉત્પાદન થતું હોવા મળે, પણ આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે કે ટોટલી ડાંગર ફેલ ગયું છે। સરકાર પાસે આશા એવી રાખીએ કે જે લોકોનું ધિરાણ છે કે કોઈ માફ કરી શકે